સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારીના જલાલપુરના અબ્રામામાં હત્યાનો ભેદ ઉકેલાયો છે। કેરટેકર મહિલાએ જે છે તેણે વૃદ્ધાની હત્યા કરાવવાનો ખુલાસો થયો છે। સાઇસ્તા નામની કેરટેકર મહિલા કે જેણે વૃદ્ધાની હત્યા કરી, મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે હત્યાનો ખુલાસો થયો છે। પોલીસે હત્યારી કેરટેકરને જેલ હવાલે કરી છે। કેરટેકર મહિલાએ જે છે તેણે વૃદ્ધાની હત્યા કરાવવાનો ખુલાસો થયો છે। સાઇસ્તા નામની કેરટેકર મહિલા કે જેણે વૃદ્ધાની હત્યા કરી, મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે હત્યાનો ખુલાસો થયો છે। પોલીસે હત્યારી કેરટેકરને જેલ હવાલે કરી છે। સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે કે જ્યાં થાનગઢના વીજળિયા ગામમાં દરોડા પાડવામાં આવ્યા છે। સફેદ માટીના ગેરકાયદે ખનનને લઈ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 2 ડમ્પર, હિટાચી મશીન સહિત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરમાં થઈ રહેલી જે ખનીજ ચોરી છે તેના ઉપર તવાઈ બોલાવવામાં આવી છે। સફેદ માટીનું ગેરકાયદે ખનન થતું હતું તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। 2 હિટાચી મશીન, ડમ્પર સહિત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે।